टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કર્મચારી સામે સરકારે લીધા છે પગલાં। સાબરકાંઠાના આંદોલનકારી કર્મચારીને છૂટા કરવાનો આદેશ અપાયો છે। આરોગ્ય કર્મચારીઓએ સરકારના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો। કર્મચારીઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। કર્મચારીઓએ હવે હડતાળ જે છે તેની યથાવત રાખવાની તૈયારી બતાવી છે। આરોગ્ય સંઘના પૂર્વ મહામંત્રી આશીષ બારોટને છૂટા કરવાનો આદેશ થયો છે। આરોગ્ય વિભાગે અગાઉ અનેક કર્મચારીઓને નોટિસ પણ પાઠવી હતી। આરોગ્ય કર્મીઓ આંદોલન યથાવત રાખતા સરકારે લીધો નિર્ણય। જે અધિકારીઓ દ્વારા અમને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે, આ જે બે અધિકારીઓ અમારા જિલ્લાના જેને અમને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી અમારી સર્વિસ બુકના અંદર એન્ટ્રી પાડેલી છે, એ જ અધિકારીઓ દ્વારા અમને આજે છૂટા કરવામાં આવ્યા છે। બિલકુલ ગેરવ્યાજબી છે। આ ફક્ત ને ફક્ત બીવડાવવા માટે અને અમારી હડતાલ તૂટી જાય એના માટેનો એક પ્રયત્ન છે, પણ આવું ક્યારે નહીં થાય। કાયદાકીય એ લોકો જો લડશે તો કાયદાકીય અમે પણ લડવા માટે તૈયાર છીએ। તમે બારોબાર અમારી ઉપર પ્રહારો કરી રહ્યા છીએ। અરે આ એસમાં કાનૂન જો અમે ધાર્યો હોત ને તો કોરોના સમયમાં 2019-20માં આવેલા સમયગાળામાં લગાવવો પડે, પણ અમે માનવતાની રૂએ નથી લગાવવા દીધો। અમે દિલથી મોતને ભેટ્યા છીએ। 62 કર્મચારીઓ અમારા શહીદ એ વખતે થયેલા હતા, ત્યારે જરૂર હતી આ બીવરાવાની અને અમારી હડતાલ તોડી પાડવાને જ મુખ્ય મુદ્દો સરકારે ઉઠાવ્યો છે।